રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। પારો એ 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને એટલે મોટા પ્રમાણમાં લોકો દીવની મુલાકાતે જઈ રહ્યા છે। છેલ્લા થોડા દિવસોથી દીવમાં પર્યટકોની સંખ્યામાં નોંધનીય વધારો જોવા મળ્યો। દીવમાં વાતાવરણ સામાન્ય છે, ગરમી પડી નથી રહી, જેના પગલે પર્યટકો દીવને પસંદ કરે છે। વેકેશન પણ ચાલી રહ્યું છે, લોકો રજા ગાળવા માટે દીવ આવી રહ્યા છે। અહીં આવેલા બીચની મજા પણ લોકો માણતા નજરે પડ્યા। એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે, તો બીજી તરફ દીવમાં 30 ડિગ્રી જેટલું તાપમાન રહે છે, જેના પગલે લોકો એ દીવને પસંદ કરે છે, મુલાકાત કરે છે। વેકેશન ચાલી રહ્યું છે ને અમારે પણ સેલિબ્રેશન ચાલી રહ્યું છે તો થયું કે ચાલો ભાઈ કંઈક અમદાવાદની આવી ગરમીમાં આવીએ કંઈક ઠંડા પ્રદેશમાં જઈએ કે જ્યાં મજા આવે થોડી ઠંડીનો માહોલ મળે તો એના માટે અમે આવ્યા દીવ દીવમાં અમે પહેલા કાગવા બીચ ઓખલા પછી ગંગેશ્વર યાત્રા બહુ બધું સારું એટમોસ્ફિયર છે અહીંયા અને તમે જાણો છો કે અહીંયા ભોગલા બીચ છે એને બ્લુ ફ્લેગ મળેલો છે તો ચોક્કસથી આવો બધા અને અહીંયા તમને ઠંડીનો અહેસાસ થશે અને ફેમિલી વેકેશન પણ તમારું બહુ દીવમાં એકદમ આનંદદાયક વાતાવરણ છે। ત્યારે આપણે અમદાવાદમાં ને એમાં ગરમી ને એવું બહુ છે, પણ અહીંયા વાતાવરણ એકદમ ઠંડુ છે। તડકામાં પણ તમે જુઓ છો કે બહુ ગરમી કંઈ લાગતું નથી। નાના છોકરાઓને અમને રમવા માટે રહેવા માટે બધી વ્યવસ્થાઓ મૂકી છે, તો એકદમ સરસ મજા આવે છે। એક બે દિવસ માટે અહીંયા તો જો કે ગરમી છે જ નહીં, તમે આખો દિવસ આ દરિયા પર બીચ પર સવારના છે ગરમી જેવું લાગતું નથી। અને અમદાવાદમાં તમે જુઓ છો 10 વાગ્યાથી જ આપણને ગરમી પડશે ઓર એક્ટિવ કરના ઘણો ટેમ્પરેચરમાં ઘણો ડિફરન્સ છે અને તડકો છે તો પણ ગરમી નથી લાગતી।